દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના સદાપુરા ગામે યુવાનને કરંટ લાગ્યો। ધૂળેટીના તહેવાર માતમમાં ફેરવાયો। કેસુડાના પુલ પાડવામાં ગયેલા ખેડૂતને વીજ કરંટ લાગ્યો। જયદીપસિંહ ગોહિલ ઉંમર 29 વર્ષનું ઘટના સ્થળે મોત નીપજ્યું। ઝાડ પરના ફૂલ તોડતી વેળાએ વીજ વાયર અડતા ઘટના બની હતી। કરંટ લાગતા નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું। સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। અમારા તુલસીપુરા સીમ વિસ્તારમાં સદાપરા પાસે રસ્તા પાસે જે વીજ કરંટ પસાર થતો હતો ત્યાં આગળ એક જયદીપ કુમાર રંગીતભાઈનું દેહાંત થયું છે, એટલે વીજ કરંટથી। જ્યાં આગળ આજે હોળી અને ધૂળેટીના તહેવારે એક કેસુડો પાડવા માટે ગયો હતો, તેનો મૃત્યુ થયો છે વીજ કરંટથી। અને હાલની અંદર અમે લોકો જન્મોત્રી હોસ્પિટલની અંદર એમના પીએમ માટે આવ્યા છે અને અમે સરકારશ્રી પાસે એટલી માંગણી કરે છે કે આ વીજ કરંટ એ ખૂબ જ મતલબમાં ઝાડની નજીક છે વાયરો, તો એના કારણે કરંટના કારણે આ વ્યક્તિનો મોત નીપજ્યું છે, તો એમને વધુમાં વધુ સહાય મળે એવી અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। આપનું નામ? મારું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવિયા, મારા ગ્રામ્ય વિસ્તારનો સરપંચ તુલસીપુરાનો।